नमस्कार, बीआरजी न्यूज़ में आप सभी का स्वागत है। आज है कृष्ण जन्माष्टमी। पहले तो आप सभी को जन्माष्टमी के इस पावन पर्व की बीआरजी न्यूज़ की पूरी टीम की ओर से हार्दिक शुभकामनाएं। श्री कृष्ण जन्माष्टमी को गोकुलाष्टमी के नाम से भी जाना जाता है और इस दिन को वैष्णव संप्रदाय के लोग काफ़ी ज़्यादा धामधूम से मनाते हैं। श्री कृष्ण के जन्म को लेकर सभी भक्त काफ़ी उत्साह में होते हैं। इस दिन पूरे दिन उपवास रखकर रात को 12 बजे भक्तों की ओर से श्री कृष्ण के जन्म को मनाया जाता है। शहर के कल्याण राय जी मंदिर में भी श्री कृष्ण के जन्म की धूमधाम देखने मिलती है। इसी को लेकर बीआरजी न्यूज़ की टीम ने आज खास बातचीत की है कल्याण राय जी मंदिर के वैष्णवाचार्य परम पूज्य श्री द्वारकेश दाल जी और उनके दोनों कुमार श्री आश्रय कुमार जी राजा और श्री शरणम कुमार जी राजा से, और उनकी ओर से जन्माष्टमी के पर्व पर श्री कृष्ण के महिमा को दर्शाया गया है। तो आइए सबसे पहले जानते हैं वैष्णवाचार्य परम पूज्य श्री द्वारकेश दाल जी से श्री कृष्ण के महिमा के बारे में। कस्तूरी तिलकम ललाट पटले वक्षस्थले कौस्तुभम नासाग्रे वरमौक्तिकम करतले वेणुकरे कंकणम सर्वांगे हरिचंदनम सुललितम कंठे च मुक्तावली गोपस्त्री परिवेष्टितो विजयते गोपाल चूड़ामणि प्रभुरनंद कुमारो में स्वामिनी वृषभानुजा कृतार्थोहम 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 न संशय। सौ दर्शक मित्रों ने परब्रह्म परमात्मा अखंड ब्रह्मांड नायक पूर्ण रसात्मक रसिकेन्द्र शेखर रसराज श्री कृष्णना प्रादुर्भावनी प्रागट्य महोत्सवनी समुचित जीव सृष्टि અને માનવ જાતને ખૂબ ખૂબ અભિનંદન અને મારી ખૂબ ખૂબ પ્રભુ પ્રાર્થનાઓ છે। શુભકામનાઓની ઘડી છે, વધાઈની શુભ વેલા છે અને પ્રભુ પ્રાગટ્યનું આ મહાપર્વ છે। कौन कहता है कि यशोदा के लाला हुआ, वो तो जगदाधार है, ब्रज में वो उजाला हुआ। जे जगदाधार હતું તે યશોદોત્સંગ લાલિત બન્યું છે અને યશોદોત્સંગ લાલિત બનીને વ્રજમાં પ્રગટ્યું, પણ પ્રકાશ આખા બ્રહ્માંડમાં છવાયો છે અને એ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન પૂર્ણ પુરુષોત્તમ શ્રી હરિ શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય પુષ્ટિ માર્ગમાં તો એની બહુ જ વિલક્ષણ વ્યાખ્યાઓ જગતગુરુ આચાર્ય શિરોમણી શ્રીમદ મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્ય ચરણથી લઈ સુબોધનીજીના આધારે અને પૂર્વાચાર્યોએ બહુ જ અદ્ભુત રીતે પ્રભુના પ્રાગટ્યને વર્ણવ્યો છે। મથુરાના કારાગૃહમાં, કંસના કારાગૃહમાં વસુદેવ દેવકીજીના ત્યાં જે ભગવાનનું પ્રાગટ્ય છે એ પ્રાગટ્ય અને પછી વસુદેવજી ટોપલામાં લઈને ગોકુલ જાય છે અને પછી નંદરાયજી જશોદાજીના ત્યાં જે પ્રભુનું સ્વરૂપ છે, જે પ્રભુનું પ્રાગટ્ય છે, એ બંનેઓની અલગ અલગ મીમાંસાઓ પ્રાપ્ય છે। જે મથુરાના કારાગૃહમાં કંસની કેદમાં જે વસુદેવ દેવકીજીને પૂર્યા છે અને જે ભગવાનનું પ્રાગટ્ય વસુદેવ દેવકીજીના મનોરથ પૂર્ણ કરવા માટે થયું છે, એ લોકવેદ પ્રસિદ્ધ પુરુષોત્તમ સ્વરૂપ છે। બંને પુરુષોત્તમ છે, બંને એક જ સ્વરૂપ છે, પણ સામર્થ્ય જેમ સેકન્ડરી અને હાયર સેકન્ડરી, 10મા સુધી આપણે સેકન્ડરીનું કરીએ છીએ, પણ પછી 11th 12thને આપણે કહીએ છીએ હાયર સેકન્ડરી। એવી રીતે જે મથુરાના કારાગૃહમાં ભગવાનનું પ્રાગટ્ય છે, જે વસુદેવ દેવકીજીના સાનિધ્યમાં થયું છે, એ અથ સર્વગુણોપેત કાલ પરમ શોભન, કાલનું પણ મહાકાલ એવું કાલાતીત પરબ્રહ્મ પરમાત્મા શ્રાવણ માસ અષ્ટમી રાત્રિના 12 વાગે એમ કાળમાં બંધાયો
લોકવેદ પ્રસિદ્ધ થયો. કારણ કે સત્યવ્રતમ સત્ય પરમ ત્રિસત્યમ સત્યસ્ય યોનિમ નિહિતંચ સત્ય, એ પરમ સત્ય જે છે એ પ્રગટ્યો છે એટલે પૂર્ણાવતાર છે. અને સારસ્વત કલ્પના ભગવાન શ્રી કૃષ્ણને તો જેમ આપણે માનીએ છીએ તો એ તો અવતારી કૃષ્ણ છે. કૃષ્ણાવતાર પણ ઘણા બધા થયા, પણ સારસ્વત કલ્પનો જે કૃષ્ણાવતાર એ અવતારી પરબ્રહ્મ પરમાત્મા સ્વરૂપે સાક્ષાત નારાયણ પ્રગટ થયા. અને એ જે પ્રાગટ્ય છે જેને લોકવેદ પ્રસિદ્ધ સ્વરૂપે સંપ્રદાયમાં ઓળખ્યો. લોકવેદ પ્રસિદ્ધનો મતલબ કે જે લોકની મર્યાદા, વેદની મર્યાદા, શાસ્ત્રોની મર્યાદા પરબ્રહ્મના પરિચય માટે કહેવાય છે, એને સિદ્ધ કરતું જે સ્વરૂપ છે તે લોકવેદ પ્રસિદ્ધ છે. જે વેદની મર્યાદામાં પણ રહે છે, શાસ્ત્રની મર્યાદામાં પણ રહે છે, અને આપણા જે કંઈક પારંપરિક બ્રહ્મ માટેના, ઈશ્વર માટેના, પરમાત્મા માટેના કથનો પ્રાપ્ત થાય છે, તદ અનુરૂપ પોતાના સ્વરૂપનું દર્શન કરાવી ચતુર્ભુજ નારાયણ સ્વરૂપે ભગવાન દેવકીજી અને વસુદેવજીના સન્મુખ પ્રગટ થયા. તે લોકવેદ પ્રસિદ્ધ સ્વરૂપ થયું. પછી ટોપલે પધાર્યા, યમુનાજીએ માર્ગ આપ્યો, વસુદેવજી માથે પધરાવી અને નંદ યશોદા પાસે જ્યારે જાય છે અને જશોદાજીની બાજુમાં જ્યારે ભગવાનને પોઢાવવામાં આવ્યા, વસુદેવજી નંદરાયજીને મળી વિદાય થયા અને જ્યારે જશોદાજીએ આંખ ખોલીને સૌ પ્રથમવાર પોતાના એ યશોદોત્સંગ લાલિત પરમ વાત્સલ્ય મૂર્તિ જશોદાજીના નેત્રો જ્યારે પ્રથમવાર એ નારાયણને નિરખી રહ્યા છે, ત્યારે આચાર્યો આજ્ઞા કરે છે કે સહ લોકવેદાતીત. શ્રી હરિરાય મહાપ્રભુ હરિરાય વાંગ મુક્તાવલીમાં આજ્ઞા કરે છે કે એ લોકવેદાતીત છે, માને લોકવેદની મર્યાદાથી પણ પર, જે પૂર્ણ છે, जिससे आगे कुछ नहीं, जिसके ऊपर कुछ नहीं, जिससे ज्यादा कुछ नहीं, જે પૂર્ણ છે. અખિલમ મધુરમ. કોઈ એક ભાગ દક્ષિણથી મધુર છે, પૂર્વથી મધુર છે, ઉત્તરથી જરાક થોડું ઓછું છે, અને દક્ષિણમાં થોડુંક વધારે ઓછું છે, તેમ નથી. જ્યાંથી ચપટી ભરો ત્યાંથી મધુરાધિપતે રખિલમ મધુરમ. એ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા ભગવાન એ લોકવેદાતીત છે, જેને વેદ પણ બાંધી શકતું નથી, લોકવેદની મર્યાદા પણ બાંધી શકતી નથી, સામાજિક પારંપરિક નિયમ પણ બાંધી શકતા નથી. જે કર્તુમ સમર્થ, અકર્તુમ સમર્થ, અન્યથા કર્તુમ સમર્થ. બધા કરી શકે એ પણ જે કરી શકે, કર્તુમ સમર્થ. આપ અને હું કરી શકીએ એ પણ જે કરી શકે એવો શ્રી કૃષ્ણ કર્તુમ સમર્થ. અકર્તુમ સમર્થ, આપણે કોઈ ન કરી શકીએ એ પણ જે કરી શકે એ અકર્તુમ સમર્થ. અને अन्यथा कर्तुम समर्थ आज સુધી कभी न हुआ है, न कभी हो सकेगा, न किसी ने किया है, न कोई कर सकेगा. એ જો છે તે અન્યથા કર્તુમ સમર્થ. એવું પણ જે કરવામાં, આ ત્રણેય પ્રકારના કાર્ય કરવામાં જે સમર્થ છે એવા લોક વેદાતીત પુરુષોત્તમને પુષ્ટિ માર્ગમાં, વૈષ્ણવ સંપ્રદાયમાં પોતાના આરાધન પદ્ધતિમાં, પ્રણાલીમાં, સેવા પ્રકારમાં પોતાના ઇષ્ટ તરીકે આપણે શ્રી કૃષ્ણને સ્વીકાર કરવામાં આવ્યા છે. તો આજે એ પરબ્રહ્મ પરમાત્મા, અખિલ બ્રહ્માંડ નાયક આજે જ્યારે પ્રગટ થઈ રહ્યા છે, ત્યારે કોટી સૂર્ય સમપ્રભ, કરોડો સૂર્યના એ દિવ્ય પ્રકાશ સ્વરૂપ એ કૃપા પ્રસાદ આપણા સૌના હૃદયમાંથી અનેક પ્રકારના અંધકાર દૂર કરે અને જ્ઞાનનો, ભક્તિનો, પ્રેમનો, કરુણાનો, વાત્સલ્યનો અને સૌથી વધારે તો આજના યુગમાં આપણા આરોગ્યનો પ્રકાશ પથરાય અને સમાજ અને સંસાર, માનવ સૃષ્ટિ અને જીવ સૃષ્ટિ નિરોગી બને, પ્રકૃતિ સંરક્ષણ થશે તો પુરુષ પ્રસન્ન થશે. પ્રકૃતિ અને પુરુષ, આપણે પ્રકૃતિ સાથે ચેડા કર્યા, પરિણામ પુરુષ એટલે કે જીવ સૃષ્ટિ ભોગવી રહી છે.
આ કોવિડ કાળમાં ગોવિંદના પ્રાગટ્યનું સૌથી વિશેષ અગર વિચારવા જેવું કોઈક બિંદુ હોય તો એ કોવિડ કાળમાં ગોવિંદના પ્રભુના પ્રાગટ્યનું અગર જો આપણે મૂલ્યાંકન કરીએ તો આપણે બધા જ પ્રકૃતિનું સંરક્ષણ કરીશું, જલનું સંરક્ષણ કરીશું અને પૃથ્વીની જેટલી પણ પ્રાકૃતિક ધરોહર છે જેને આપણે સર્જી નથી, સર્જનહારનું સર્જન છે ને આપણે સંરક્ષણ કરવામાં જ્યાં કાચા પડ્યા છે, જ્યાં દુરુપયોગ થયો છે, પરિણામ સ્વરૂપ એનું આ વિકૃત રૂપ વિષાણુ તરીકે આખી માનવજાત ભોગવી રહી છે. અને એમાંથી બહાર આવવા માટે આપણે ગોવિંદના ચરણે જ વિનંતી કરીએ કે અમને કોવિડથી બચાવજો. આ અમારામાં જે હતું તે અમે કોવિડ સ્વરૂપે પ્રગટ કરી દીધું છે, પણ હે ગોવિંદ, આપ કરુણા વરુણાલય છો, આજ આપ પ્રગટ થઈ રહ્યા છો. હવે આપ ભારત વર્ષ અને વિશ્વની સમસ્ત માનવ જાતિને આ પ્રકારના વિષાણુઓથી બચાવી અને હે ગોવિંદ, અમારા મનુષ્યોમાં એવી સદબુદ્ધિની પ્રેરણા, એવો જ્ઞાનનો પ્રકાશ, પ્રેમ અને કરુણાનો પ્રકાશ પાથરજો કે અમે આ પ્રકારે કોઈ પણ જલ, અગ્નિ, વાયુ, પ્રકૃતિ અને વનસ્પતિઓ સાથે ચેડા ન કરી પ્રકૃતિનું સંરક્ષણ કરીએ અને પ્રકૃતિના સંરક્ષણની સાથે આપ પુરુષ એટલે કે સ્વયં ગોવિંદ આપ પ્રસન્ન થાઓ, એવી શુભકામનાઓ સાથે अब जानते हैं श्री आश्रय कुमार जी राजा से कि किस तरह जन्माष्टमी के पावन पर्व पर श्री कृष्ण की भक्ति आपको जीवन में आगे बढ़ने में सहाय रूप बन सकती है. श्री कृष्ण कृष्ण सुख वृष्ण वृषभावन भृंग राजन्य वंश दहनानप वर्ग वीर गोविंद गोजुद सुराति हरावतार योगेश्वर खिलगरो भगवन नमस्ते. જન્માષ્ટમીના કૃષ્ણ જન્મના પાવન દિવસ પર જ્યાં આપણે સૌ ઘેર ઘેરે પ્રભુની પ્રાગટ્યની ઉજવણી કરી રહ્યા છે, ત્યારે એ આનંદકંદ શ્રી કૃષ્ણ જરૂરથી આપણા હૃદયમાં પ્રગટ થાય અને આપણા હૃદયમાં પ્રગટ થઈ અને આપણાને એવી ઉર્જા આપે કે આપણે લૌકિકમાંથી બહાર આવી અલૌકિક તરફ આગળ વધીએ. આ કૃષ્ણ જન્માષ્ટમી, કૃષ્ણ એ આનંદ સ્વરૂપ છે અને આપણે ગાઈએ છીએ કે નંદ ઘેર આનંદ ભયો. આપણે એવું નથી ગાતા નંદ ઘેર કૃષ્ણ ભયો, કારણ કે કૃષ્ણ આનંદ સ્વરૂપ છે. તો એ આનંદ સ્વરૂપ કૃષ્ણને આપણે સૌ ભજીએ છીએ, એટલે દરેક સમયે આપણે પણ આનંદમાં રહેવું. આજના ટેન્શન્સ, હાઇપર ટેન્શન્સમાં એટલા બધા આપણે વ્યસ્ત થઈ ગયા છે કે જે આનંદ તત્વ છે એને આપણે ભૂલી જઈએ છીએ. તો જો આનંદને પકડી રાખીશું તો કૃષ્ણને પણ આપણે જરૂરથી પકડી રાખીશું. જ્યારે કૃષ્ણનો પ્રાગટ્ય થયો ને કૃષ્ણ એક એવા તત્વ છે કે જાકો વેદ રટત, બ્રહ્મા રટત, શંભુ રટત, શેષ રટત, નારદ મુનિ વ્યાસ રટત, પાવત નહીં પાર. એક તરફ આ છે અને એક તરફ આ ધન છે કે જા ધન કો મુનિ જપ તપ ખો જત, વેદ હું પાર ન પાય. તો ઋષિ મુનિઓ, વિવિધ ગ્રંથો, વેદો બધાથી જે પાર નથી, બધાથી જે પ્રાપ્ત નથી થયા, એ કૃષ્ણ ખૂબ જ સરળતાથી આજે શ્રી વલ્લભની કાનીથી આપણને પ્રાપ્ત થઈ ગયા છે. તો એ આનંદકંદ શ્રી કૃષ્ણ આપણા મનમાં બિરાજે, હૃદયમાં બિરાજે, મન મસ્તિષ્ક પર બિરાજે અને ખૂબ આનંદથી, ખૂબ ઉલ્લાસથી આપણે એમની સેવા કરીએ, આપણા ભાવોને અર્પણ કરીએ. આજના સમયમાં કૃષ્ણની સેવા કરવી ખૂબ જ જરૂરી એટલા માટે છે કેમ કે એઝ અ યંગસ્ટર, એઝ અ યુવાન, એઝ બાળક, કોઈ પણ નાના બાળકો હોય, જ્યારે આ કોવિડના સિચ્યુએશનમાં આપણે સૌ ગ્રસ્ત થઈ રહ્યા છે, ત્યારે હું ઘણીવાર કહેતો હોઉં છું કે કૃષ્ણને એઝ અ ગોડ જોશો, એઝ અ ભગવાન જોશો તો કદાચ એટલા ક્લોઝ નહીં આવી શકાય, પણ એઝ BFF, બેસ્ટ ફ્રેન્ડ ફોર એવર, જો કૃષ્ણને બનાવી લીધા, એક મિત્રના જેમ કૃષ્ણને બનાવી લીધા. કૃષ્ણએ જે લીલાઓ છે એ નથી કરવી આપણે, પણ એમને સમજીને એમને જે કહ્યું છે તો આપણે કરી જ શકીએ છીએ. એ ભાવનાથી જે કૃષ્ણ લીલાઓ છે એનું આપણે દર્શન કરીએ, એને સમજીએ અને એ આનંદકંદ શ્રી કૃષ્ણને આપણે આપણા પરમ મિત્ર બનાવીએ, પરમ સખા બનાવીએ, તો કદાચ આપણે આજે એક મટકી ફોડ કરીએ છીએ, બધા વિવિધ ખેલો કરીએ છીએ, તો જે આયોજન થાય છે એટલા માટે જ થાય છે કે એ કૃષ્ણ લીલાની સ્મૃતિ આપણાને યાદ રહે, એ કૃષ્ણ લીલાનો આપણે અંગ બની જઈએ. તો એ જ અંગના રૂપે આપણે વિવિધ કૃષ્ણ લીલાઓ જાણીએ, એનું ચિંતન કરીએ અને આ જન્માષ્ટમી પર આપણે સૌ કૃષ્ણમય બનીને અને પરમાત્મા આનંદકંદ શ્રી કૃષ્ણના ચરણોમાં જે અંગુષ્ઠ ચોષકમ ગુડ રસ પોષકમ સ્વલ્પ સંતોષકમ કૃષ્ણચંદ્રમ, જે બાળ સ્વરૂપ શ્રી કૃષ્ણનો જે પ્રાગટ્ય થયો છે
એ સબની ફરીવાર આપ સૌને ખૂબ ખૂબ બધાઈ, ખૂબ ખૂબ શુભકાमना, मंगल कामना। शुभम भवतु, कल्याणमस्तु। आइए अब जानते हैं श्री शरणम कुमार जी राजा से श्री कृष्ण के जन्म से जुड़ी कुछ खास बातें। निधानम कलिमलमथनम पावनम पावनानां पाथेयं यन्मुमुक्षु स्वपदि परपद प्राप्तये प्रोच्यमानम् विश्रामस्थानमेकं कविवरवचसां जीवनं सज्जनानां बीजं धर्मद्रुमस्य प्रभवतु भवतां भूतये कृष्णनामः। श्री कृष्णाय नमः। આજનો યુવાન, આજનો સમય અને આજના જ આપણા શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ એક એવું તત્વ છે જેમ સદાકાલ વસંતની વાત કહે છે કવિઓ કે જ્યારે વ્યક્તિ પ્રેમમાં હોય ત્યારે એના જીવનમાં સદાકાલ વસંત હોય છે. પણ મારું એવું માનવું છે કે જ્યારે કૃષ્ણ જીવનમાં હોય ત્યારે સદાકાલ આનંદ હોય છે. આજે આપણા જીવનમાં ઘણા પરિવર્તનો કોવિડના કારણે, વિચારધારાઓના કારણે, મીડિયાઓના કારણે, આપણી સોશિયલ મીડિયાના આપણે અપ્રુવલ્સના કારણે અને વેસ્ટર્ન આપણી ઉપર વિચારોની એક બહુ જ ફાયરિંગના કારણે આપણે પોતાની સંસ્કૃતિ, સભ્યતા, કલા અને પોતાની પરંપરાઓને ક્યાંક ભૂલી રહ્યા છે. પરંતુ જો એ પરંપરાઓને જીવવી હોય તો ટેકનોલોજી એ અગર આપણને દૂર કરે છે તો ટેકનોલોજી આપણને એનાથી નજદીક પણ લઈ જાય છે. જીવન પરિવર્તન થઈ રહ્યું છે અને આ આજની વાત નથી. સમયના પ્રારંભથી જ મનુષ્યએ પોતાની જાતને પરિવર્તનશીલ રાખ્યું છે. હ્યુમન લાઈફ ઇઝ ડાયનામિક. એ પરિવર્તનશીલ રહે છે. લાકડાના પૈડાઓથી લઈને કે મેગ્લોવ ટ્રેન સુધી મનુષ્યનું જીવન એ ખૂબ પરિવર્તનોને ઝેલ્યા છે, જોયા છે અને કર્યા છે. પરંતુ મનુષ્ય પોતે તો એવો જ રહ્યો છે. સમય સમય સાથે પદ્ધતિઓ બદલાઈ છે પણ મૂળ એના જે સિદ્ધાંતો છે એ તો એવા જ છે. ઘણીવાર બાહ્ય આક્રમણોના કારણે, વિચારોના કારણે, સંઘના કારણે આપણા એ વિચારો ઉપર, આપણા એ મૂળભૂત આપણી અંદર રહેલા એ તત્વ ઉપર ઘણીવાર ધૂળ આવી જતી હોય છે. પણ એને સાફ કરવા માટે એકમાત્ર ઉપાય એ સમર્પણ છે. અને સહજ હૃદય ટટોડ્યું તો બધું જ અકબંધ છે. એ જ રાધા, એ જ મુરલી, એ જ પીછું મોરનું, સહજ હૃદય ટટોડ્યું તો આજે પણ એ બધું જ અકબંધ છે. શ્રી કૃષ્ણ એ પરમ તત્વ છે. એનું કારણ જ એ છે કે પ્રતિક્ષણે નવમ નવમ. જે વ્યક્તિ જે ભાવથી, જે પોતાના હૃદયના ઉદ્ગારોથી ભગવાનને ભજે છે, એમને પુકારે છે, એ જ ભાવને પ્રભુ ભાવન કરવા એ સ્વરૂપ લઈને પધારે છે. કોઈ શ્રી કૃષ્ણને પોતાના ગુરુ માને તો એ જગતગુરુ બનીને પણ આવે છે. કોઈ સારથી માને તો ભગવાન એના સારથી બની એના જીવનને ગાઈડ પણ કરે છે. શ્રી કૃષ્ણ મેનેજમેન્ટ ગુરુ પણ છે. શ્રી કૃષ્ણ કલાના પરમ ઉચ્ચ સ્તર પર વિદ્યમાન કલાનિધિ પણ છે. એ નર્તક પણ છે અને એ વાજિંત્રો પણ વગાડે છે. શ્રી કૃષ્ણ યુદ્ધ પણ કરે છે અને શ્રી કૃષ્ણને નીતિઓ બનાવતા પણ આવડે છે. શ્રી કૃષ્ણને સંબંધો નિભાવવા પણ આવડે છે અને શ્રી કૃષ્ણને કેવી રીતે મિત્રો સાથે પોતાની મિત્રતા નિભાવી અને પોતાના વચનોને નિભાવવું એ પણ શ્રી કૃષ્ણને આવડે છે. કારણ કે એ પરમ છે. અને એટલે જ આજના સમયમાં કેમ જીવ શ્રી કૃષ્ણની સાથે પોતાની જાતને કનેક્ટ કરી શકે છે એનું એકમાત્ર કારણ આ જ છે કે જે જીવ ભલે પોતાનું કેવું પણ બેકગ્રાઉન્ડ હોય, કેવી પણ માનસિકતા હોય, કોઈ પણ પરિસ્થિતિ હોય,
એ દરેક પરિસ્થિતિમાં શ્રી કૃષ્ણ તમારા જીવનમાં ફિટ થઈ જાય એવો એકમાત્ર દેવ શ્રી કૃષ્ણ છે. એ પરમ તત્વ છે. એ બાળક પણ બની જાય છે, એ મિત્ર પણ બની જાય છે, એ પ્રેમી પણ બની જાય છે. ફ્રેન્ડ, ફિલોસોફર એન્ડ ગાઈડ, જે ભાવ આપણો છે. ભગવાન ગીતામાં કહે છે કે હે જીવ, તું મને જે ભાવથી ભજીશ, હું તારા એ ભાવને પોષણ કરવા હું વચનથી બંધાવું છું કે તારા દરેક સુખ દુઃખનું જે તું અનુભવ કરે છે એના પછી જો તું મને સમર્પણ કરે છે તો હું તારું બધું જ નિર્વાહ હું કરીશ. ભગવાન વચનથી બંધાય છે. આજે આ સંસારમાં બધી જ વસ્તુઓ જેની આપણે કહીએ છીએ કે આ તો મારું છે, આ ઘર તો મારું છે, આ તો મારા દાગીના, આ તો મારી સંપત્તિ, આ તો મારી સત્તા, એ બધી જ વસ્તુ કોઈ દિવસ આપણને આવીને કહેતી નથી કે હું તારું છું. આપણે કહીએ છીએ કે આ મારું છે, આ મારું છે, એ સામેથી કોઈ દિવસ કહેતા નથી. પણ અહીંયા તો ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં કહે છે કે હે જીવ, હું તારો છું અને તું મારો જ છે. મને ખબર છે, બસ ફરક એટલો છે કે તું જાણતો નથી ને હું જાણું છું. આપણે જ્યારે એ જાણતા થઈ જઈએ કે શ્રી કૃષ્ણ તો આપણા છે જ, આપણે એમના થવાની જરૂરત છે. અને જ્યારે બ્રહ્મથી એ સંબંધ ગુરુ કરાવે છે ત્યારે એ સંબંધ સ્થાપિત થયા બાદ ભગવાનથી મુલાકાત થઈ જાય ત્યાં સુધી તો ઠીક, પણ ત્યારબાદ એ સંબંધની કેળવણી તો આપણે જ કરવી પડે છે. આપણે કોઈ લૌકિક પ્રસંગમાં ગયા હોઈએ અને ત્યાં જઈને અને કોઈ મિત્રનો બીજો મિત્ર હોય એની સાથે મિત્ર આપણું પરિચય કરાવે અને એ પરિચય થયા બાદ એ સંબંધને કેટલું નિભાવવું એ તો અંતે આપણી ઉપર જ છે. તો શ્રી કૃષ્ણની સાથે ગુરુ આપણને સંબંધ તો કરાવે છે, પણ એ સંબંધને કયા સ્તરે લઈ જવું, નવદા ભક્તિઓના માધ્યમથી, કયા ભાવથી, કોઈ બાલભાવથી સેવા કરે, કોઈ માધુર્ય ભાવથી સેવા કરે, કોઈ વાત્સલ્ય ભાવથી સેવા કરે, કોઈ સખ્ય ભાવથી સેવા કરે, કોઈ દાસ્ય ભાવથી સેવા કરે. આપણા જેવા ભાવ છે ભગવાન એવો રૂપ લઈને અને આપણા ભાવનું પોષણ કરવા એ પધારે છે. પરંતુ નિર્ણય તો આપણે લેવાનો છે કે આપણે શ્રી કૃષ્ણની સાથે કેવો સંબંધ સ્થાપવો છે. ઘર ઘર ગ્વાલ દેત હે હેરી, અષ્ટસખાઓએ તો પુષ્ટિમાર્ગમાં ગાયું છે કે ભગવાનનું જન્મ ક્યાં થયું છે તો પ્રગટ્યો કંસકો બેરી ઘર ઘર. કેવલ નંદરાયજી, નંદ બાવા યશોદાના ઘરમાં કે વસુદેવજી દેવકીજીના કારાગૃહમાં કૃષ્ણનું જન્મ નથી. આ પરમ આનંદ તત્વનું જન્મ ક્યાં થયું છે તો વ્રજજનોના પ્રત્યેક વ્રજવાસીઓના ઘર ઘરમાં, ઘર આંગણે ઘર ઘર ગ્વાલ દેત હે હેરી, પ્રગટો કંસકો બેરી ઘર ઘર. આ પ્રત્યેક ઘરમાં ભગવાનનું પ્રાગટ્ય છે. અને આ જ ધરોહર શ્રી વલ્લભાચાર્યજીએ આજના સાંપ્રત સમયમાં પ્રત્યેક મોડર્ન એક વ્યક્તિને શ્રી વલ્લભાચાર્યજીની આ દૃષ્ટિકોણને જીવવાનો જો આપણને એક અવસર મળે તો શ્રી મહાપ્રભુજી એક રેવોલ્યુશનિસ્ટ છે. એમને સમયની સાથે એક બહુ જ વિશાળ દ્રષ્ટિકોણ આપી, એક વ્યાપક દ્રષ્ટિકોણ આપી કે આવનાર સમયમાં વ્યક્તિ બહુ બહાર નહીં જઈ શકે. વ્યક્તિએ પોતાના ઘરમાં રહી અને પોતાના આધ્યાત્મને જીવવાનું છે. તો એ જીવવા માટે આપના ઘરે પ્રભુ બિરાજે છે, શ્રી કૃષ્ણ બિરાજે છે. કોઈના ત્યાં ચિત્રજીની સેવા છે, કોઈના ત્યાં લાલજીની સેવા છે. આપના ઘરમાં રહીને જો સ્વરૂપ ન હોય તો નામ સેવા, શ્રી કૃષ્ણ શરણમ, ભગવાનના નામની સેવા છે. એ સેવા કરી અને સાંપ્રત સમયની પરિસ્થિતિઓને જોતા કોરોના કાળમાં શ્રી વલ્લભની કૃપા એવી છે કે આ કોરોનામાં પણ આપણી ઉપર કરુણા વરસી રહી છે. આપણે ઘરે રહી ભગવાનનો આ પ્રાગટ્ય ઉત્સવ અતિ આનંદ સાથે, ઉત્સાહ સાથે ઓનલાઈનના માધ્યમથી પણ મનાવી શકીએ છીએ અને સાથે સાથે ઘરમાં રહી પ્રભુને લાડ લડાવીએ. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી ગઈ અને નૃત્ય કરીએ અને આપણા એ ઉત્સવને શ્રી કૃષ્ણની સાથે પ્રેમના સંબંધને શરણાગતિ કરી સ્થાપીએ અને આ ઉત્સવને જીવનનો મહોત્સવ બનાવીએ. એવા શ્રી કૃષ્ણના ચરણોમાં અભ્યર્થના. આજનો યુગ અને યુવાન પાસે એક વિલક્ષણ દ્રષ્ટિકોણ છે અને એ દ્રષ્ટિકોણને કોઈ પણ વિચાર હોય એ વિચારને દિશા આપવા માટે એકની પરિપાટી જોઈએ, એક એની ગાઈડલાઇન્સ જોઈએ. એ ગાઈડલાઇન્સ ક્યાંથી મળી શકે? કારણ કે વ્યક્તિ જ્યારે વિચારે છે ત્યારે એ વિચારોની સાથે એના ઉપર ઇમોશનલ, મેન્ટલ, કલ્ચરલ અને સાથે સાથે પરિવારોના, પિયર્સના અલગ અલગ પ્રકારથી
ત્યાં પ્રશ્નો ઊભા થાય છે. પરંતુ જે વ્યક્તિએ પોતાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે એ લક્ષ્ય સુધી પહોંચવામાં જે પોતાના જીવનમાં કંઈ પણ કરી અને એ સન્માર્ગ ઉપર પહોંચવા માટે પ્રયત્નશીલ છે એવો આ યુવા, એની વિલક્ષણતા આજના સમયમાં એવી છે કે એ જાગૃત છે. યુવા એ જાગૃત છે અને એ જાણીને કરે છે શું થઈ રહ્યું છે, કેમ કરવું જોઈએ, શેની માટે કરવું જોઈએ, આનાથી શું થશે, આના શું સાइड इफेक्ट्स છે, એ समझीने करनारो जो वर्ग है ये युवान है. तो आज जन्माष्टमी के पावन पर्व पर इस खास बातचीत के जरिए हमने श्री कृष्ण के महिमा को समझा. आप सभी को फिर से एक बार जन्माष्टमी के पर्व की हार्दिक शुभकामनाएं. ऐसे ही कुछ किस्से लेकर फिर लौटेंगे. आप देखते रहे BRG न्यूज़. धन्यवाद. अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान. BRG न्यूज़ आपके मोबाइल स्क्रीन पर. आज ही BRG न्यूज़ की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें.